ભરૂચ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે મણિબા હોલ અંકલેશ્વર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે નારી શક્તિ થકી સમાજ ઉજળું બની શકે છે। નારી વિના માનવ સમાજની રચના અશક્ય છે। દરેક મહિલા પોતાના પગભર થઈ આર્થિક સદ્ધરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે। નારી વંદન ઉત્સવ જેવા જાગૃતિ કાર્યક્રમો થકી આજે મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે। કાર્યક્રમમાં રોજગાર વિભાગ થકી નોકરીદાતાઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સંવત, જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષક અધિકારી પ્રિતેશભાઈ વસાવા, જન શિક્ષણ સંસ્થાના નિયામક CDPO રીટાબેન ગઢવી, કલ્પેશભાઈ ગેહલોત, ફિલ્ડ ઓફિસર રોજગાર વિભાગ, મહિલા અને બાળ અધિકારીની કચેરીની ટીમ તેમજ અલગ અલગ કંપનીઓમાંથી HR વિભાગ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ તેમજ 600 થી વધુ મહિલાઓ હાજર રહેલ। જન શિક્ષણ સંસ્થામાંથી પધારેલ જ્યુનલ આબેદીન સૈયદ દ્વારા ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય તરફથી ચલાવવામાં આવતા વિવિધ જોબ રોલ્સની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત 163 બહેનોને પ્રાથમિક રોજગારી આપવામાં આવી તેમજ રોજગારી માટે 400 કરતા વધારે બહેનોએ રોજગારી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, માહિતી તેમજ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું। અંતે મહિલા અને બાળ અધિકારી દ્વારા સર્વેનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। मंच पर विराजमान अधिकारीश्रीओ, विविध कंपनीओमांथी पधारेल प्लेसमेंट अधिकारीश्रीओ, आ कार्यक्रम जेमना हस्तक थई रह्यो छे एवा काश्मीराबेन संवत, रोजगार कचेरीमांथी जिग्नेशभाई અને ટીમ, સેજલબેન અને ટીમ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ એ દિશામાં આ સરકારશ્રી તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ બહેનો માટે આટલો વિશેષ કાર્યક્રમ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આયોજિત કરાતો હોય તો બહેનોએ ચોક્કસ એનો લાભ લેવો જોઈએ અને આગળ વધીને प्रयास करवो જોઈએ કે આપણે આત્મનિર્ભર કઈ રીતે બની શકીએ, આપણા પરિવારનું ગુજરાન ચલાવવામાં આપણે પરિવારને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ।